શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. આપણી સત્સંગી યાત્રામાં કર્મનો સિદ્ધાંત, 3 પ્રકારના કર્મ, સદકર્મ અને અકર્મ, એ વિષયો સાંભળ્યા બાદ ઘણી વખત પણ વિચાર પણ થાય કે વારે ઘડીએ સત્કર્મ કરવાનું કહેવામાં આવે છે, અને વાત પણ એવી રીતના થાય કે આપણે પુણ્ય કર્મ કરીએ, સારું કર્મ કરીએ તો આપણા જે ખરાબ કર્મો છે એ ધોવાય, પણ એવું હોતું નથી. બંને એ જે પ્રમાણે જે કર્મ કર્યા હોય એ પ્રમાણે કર્મ તો રહેતા જ હોય. સારા કર્મો કર્યા હોય તો સારા કર્મોમાં વધારો, ખરાબ કર્મ કર્યા હોય તો ખરાબ કર્મમાં વધારો. પાપ જેટલું કર્યું હોય એટલું પાપ રહે, પુણ્ય જેટલું કર્યું હોય એટલું પુણ્ય રહે. પુણ્ય વધે તો પાપ ઘટે એવું નથી, બધું સરખું જ છે. એ બાબતમાં પણ કંઈક સમજાવ્યું છે. પહેલા અનાજ રાખવા માટે ઘરની અંદર દિવાલમાં એક ટાંકી બનાવવામાં આવતી હતી. એને શું કહેવાય બરોબર ખબર નથી, પણ દિવાલની અંદર જ કંઈક એવી વ્યવસ્થા કરવામાં આવતી હતી. હવે એની અંદર એક જાતનું ધાન્ય ભરેલું હોય, નીચેથી એની માટે થઈને કાઢવા માટે થઈ અને કંઈક હોલ કરેલો હોય, એટલે આપણે નીચે વાસણ મૂકીએ એટલે આપણને જેટલું જોઈએ એટલું ધાન્ય બહાર નીકળે. કોઠી એ બનેલી હોય, એમાં જેટલું જોઈએ એટલું ધાન્ય નીકળે. હવે અડધી આપણે એક ધાન્યથી ભરેલી હોય ને ઉપરથી જો બીજું ધાન્ય નાખેલું હોય અને આપણને ઉપરવાળા ધાન્યની જરૂરત હોય તો એ ન નીકળે. આપણે નીચે જે વાસણ મૂકીએ તો એ નીચે એના જગ્યામાંથી બરાબર પહેલા મૂકેલું ધાન્ય જ નીકળે. તો પ્રારબ્ધ પણ આપણને આવી જ રીતના કંઈક મળતું હોય. આપણે જે પ્રમાણે જેટલું ભર્યું હોય, જે વધારો હોય એ પ્રમાણે આપણને પ્રારબ્ધ ભોગવવાનું આવે. ક્રિયમાણમાંથી સંચિત અને સંચિતમાંથી પ્રારબ્ધ નક્કી થાય એ તો નક્કી છે. હવે વાત આવી, આપણે જેટલા પણ કર્મ કરીએ છીએ એ કર્મ કઈ રીતે આપણને ભોગવવાનું થાય છે. પ્રારબ્ધ રૂપી જન્મ જન્માંતરમાં જે ભાગ્ય રૂપે કર્મ આપણી માટે તૈયાર થયેલું હોય એ ભોગવવાનું છે, એ પણ નિશ્ચિત છે. ગમે એ પ્રકારે આપણને એ પ્રારબ્ધ પૂર્ણ કરવાનું જ છે. એમાં પણ 3 ગુણ, જેમ સકર્મ અને અકર્મની વાત કરી એ પ્રમાણે એ પ્રારબ્ધ ભોગવવા માટે થઈ અને આપણે ક્રિયમાણ કર્મ દ્વારા જ આપણે પ્રારબ્ધ પૂર્ણ કરીએ છીએ. સાત્વિક, રાજસિક અને તામસિક. સત્વગુણી મનુષ્ય, રજોગુણી મનુષ્ય અને તામસ ગુણી વાળો મનુષ્ય જે વૃત્તિ હોય એ પ્રમાણે ક્રિયમાણ કર્મ દ્વારા, એટલે કે રોજના પોતાના કર્મો દ્વારા પણ એ કર્મ ભોગવે. સાત્વિક વ્યક્તિ હોય અને ઉપવાસ કરવાનું જો પ્રારબ્ધની અંદર હોય કે ભોજન નહીં મળે. હવે પૂર્વમાં એવું કંઈક કર્મ કરેલું હોય કે કોઈનું અનાજ આપણે લઈ લીધું હોય તો આપણું પ્રારબ્ધ, એ ક્રિયમાણ પ્રારબ્ધ એવી રીતના નિર્માણ થયું હોય કે ભવિષ્યના જન્મોની અંદર કોઈ એક વખત ભૂખ્યું રહેવાનું છે. હવે સારા કર્મો કરતો હશે તો કોઈ પણ વ્રત ઉપવાસ જેવા કાર્ય કરી ભગવાનનું નામ લઈ એ આખો દિવસ અને એ પ્રારબ્ધ પૂર્ણ થશે. રજોગુણી હશે કે કંઈક મેળવવું ને કંઈક આપવું એવી વૃત્તિ વાળો હશે, અથવા તો પ્રારબ્ધમાં નહીં માનતો હોય તો કોઈ પણ કારણોસર થઈને, વ્યાપારિક કારણથી, પારિવારિક કારણથી, કોઈ પણ કારણોથી એક વખત જમવાનું નહીં મળે તો એ રજોગુણ સ્વરૂપે પૂર્ણ કરશે. અને તામસ વૃત્તિથી ક્રિયમાણ કર્મ દ્વારા જે પ્રારબ્ધ પૂર્ણ થાય છે તો બરાબર અનાજની થાળી સામે તૈયાર હોય અને જમવાનું મૂકી અને ઝઘડો થાય તો એ પ્રારબ્ધ પૂર્ણ થયું. પણ એ ત્રણેય આપણા ક્રિયમાણ કર્મ, એટલે કે આપણા જે દૈનિક કર્મ છે એની અંદર પણ નવું પ્રારબ્ધ તૈયાર થાય છે. આપણે હંમેશા વાત કરીએ છીએ કે આપણા ક્રિયમાણ કર્મ દ્વારા જ આપણું પ્રારબ્ધ નક્કી થાય છે. તો આપણે શું, આપણે ભગવાનનું સતત જપ કરીએ તો એના દ્વારા આપણું ભાગ્ય પરિવર્તન થાય છે? પણ નહીં. પણ 3 પ્રકારની વૃત્તિ દ્વારા આપણે એ ભાગ્યને આપણા અનુકૂળ બનાવી શકીએ છીએ, નવા સારા ભાગ્યનું નિર્માણ કરી શકીએ છીએ. ભગવત સ્મરણ કરતા હોઈએ તો સાત્વિક વૃત્તિ જાગે, એનાથી વિશેષ કંઈક આપવું ને કંઈક લેવું એટલે કે સુખાવ માનતાઓ કરતા હોઈએ તો રાજસિક વૃત્તિ જાગે, અને ભગવાનમાં કંઈક ન માનતા હોઈએ
ન એના નિયમો પ્રમાણે ચાલતા હોય તો તામસિક વૃત્તિ ઉત્પન્ન થાય. એ 3 પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય અને એ જ પ્રકારથી આપણે રોજનીશી કર્મ એટલે કે આપણું ક્રિયમાણ કર્મ છે એના દ્વારા આપણે નવું પ્રારબ્ધ તૈયાર કર્યું. પ્રારબ્ધનું ફળ તો મળ્યું કે ભોજન નહીં મળે. હવે સાત્વિક રીતે ન મળ્યું તો વ્રત ઉપવાસથી અને ભગવાનના સ્મરણથી ન મળ્યું, બીજા કોઈ કારણોસર ન મળ્યું તો રાજસિક વૃત્તિથી ન મળ્યું, અને ઝઘડો કરીને ન મળ્યું તો તામસિક વૃત્તિથી ન મળ્યું. પણ 3 પ્રકારના આપણા જે દૈનિક કર્મ છે, ક્રિયમાણ કર્મ છે, જે આગળનું ભાગ્ય તૈયાર કરે છે, એના દ્વારા સાત્વિક વૃત્તિથી પુણ્ય ઉપાર્જન થયું એટલે ભવિષ્યનું જે પ્રારબ્ધ થયું એનાથી કંઈક સારું થશે કે ફરી જ્યારે જમવાનું મળશે ત્યારે કંઈક સારું પ્રસાદ સ્વરૂપી મળશે. રાજસિક ગુણ ઉત્પન્ન થયો તો મળશે પણ સામાન્ય રીતે મળશે, અને તામસિક વૃત્તિથી જે ભોજન છોડ્યું છે, પ્રારબ્ધ રૂપી ભોજન છોડ્યું છે, એને પાપ કર્મ દ્વારા હજી પણ ન મળવું એ તો પૂર્ણ થઈ ગયું, પણ મળશે તો અવ્યવસ્થિત રીતે મળશે કે એમાં કોઈ પણ જાતની વ્યવસ્થા નહીં હોય. એટલે આપણે ક્રિયમાણ કર્મ દ્વારા આપણું પ્રારબ્ધ તો પૂર્ણ કરીએ છીએ, પણ નવું ભાગ્ય પણ એ જ પ્રારબ્ધ રૂપી ક્રિયમાણ કર્મ દ્વારા જ પૂર્ણ કરીએ છીએ. તો સત્કર્મ કરવાની વાત એટલે જ છે કે સત્કર્મ દ્વારા, સારા કર્મ દ્વારા આપણે જો એ પ્રારબ્ધ પૂર્ણ કરશું તો એ પુણ્યના યોગે થશે, અને રજોગુણી કે તામસિક વૃત્તિ દ્વારા કરશું તો મધ્યમ અથવા તો પાપ ગુણ દ્વારા એ પુનઃ પ્રારબ્ધનું નિર્માણ થશે. એટલા માટે થઈને ક્રિયમાણ કર્મ આપણું જે છે, દૈનિક આપણું જે કર્મ છે એ પ્રારબ્ધ રૂપી જ મળ્યું છે. ભવિષ્ય ભૂતકાળનું જે ક્રિયમાણ કર્મ છે એ જ પ્રારબ્ધ થઈને આવ્યું છે, પણ અત્યારે વર્તમાનમાં આપણને એ ક્રિયમાણ ભોગવવાનું છે. એને જો સારી રીતે ભોગવીએ, સારા કર્મો કરીએ તો ભવિષ્યનું જે પ્રારબ્ધ છે એ પણ આપણી માટે સારું થાય. એટલા માટે જ સત્કર્મ છે. કોઈને આપણે કંઈક આપવાનું એ પ્રારબ્ધમાં લખેલું છે. જો એ દાન સ્વરૂપી આપશું તો પુણ્યના યોગે થશે. રજોગુણી કે એ કંઈક આપે અને એનાથી હું કંઈક વિશેષ આપું એવી વૃત્તિથી આપશું તો વ્યાપારિક વૃત્તિ અને રાજસિક વૃત્તિ થશે. અને એ આપે તો હું આપું એવી વૃત્તિ રાખશું તો તામસિક વૃત્તિ થશે. એટલે 3 પ્રકારની જે વૃત્તિનું મહત્વ બતાવ્યું છે, જે ગુણનું મહત્વ બતાવ્યું છે, એ પણ આપણા પ્રારબ્ધ પૂર્ણ કરવા માટે થઈ અને એ યોગે કરે છે. હજી પણ એને કઈ રીતે વિશેષ તરીકેથી સાંભળી શકીએ છીએ આપણે આવતીકાલે સાંભળશું.